बोलिए गीता मात की। श्रीमद् भगवद गीता अध्ययन केंद्र साथे प्रत्यक्ष અને પરોક્ષ રીતે જોડાયેલા આપ સૌ જિજ્ઞાસુ, અધ્યયનશીલ અને ગીતા પ્રેમી ભાઈ બહેનોને સાનુનય જય શ્રી કૃષ્ણ। આપણા હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્મા કોટી કોટી વંદન કરી આજના અધ્યયનનો પ્રારંભ કરીએ। પ્રિયજનો, આપણે અધ્યાય 8, 23, 24 અને 25 આ શ્લોકોની વિચાર શૃંખલા એક સરખી છે, એટલા માટે 3 શ્લોકનો વિચાર ગયા રવિવારે આપણે શરૂ કર્યો અને તે શ્લોકમાં ભગવાને યોગીની ગતિની બહુ મહત્વની વાત કહી છે। પહેલા આપણે એ શ્લોકનું પારાયણ કરી લઈએ। 8મો અધ્યાય 23, 24 અને 25, પાન નંબર 137। યત્ર કાલે ત્વનાવૃત્તિમ આવૃત્તિમ ચૈવ યોગિનઃ પ્રયાતાયાન્તિ તં કાલં વક્ષ્યામિ ભરતર્ષભ। હે ભરત શ્રેષ્ઠ, જે કાળે શરીર છોડીને જનારા યોગીજનો પરત ન આવનારી ગતિને પામે છે અને જે કાળે જનારા પરત આવનારી ગતિને જ પ્રાપ્ત થાય છે, એ કાળને એ 2 માર્ગોને હું કહીશ। અગ્નિર્જ્યોતિરઃ શુક્લઃ ષણ્માસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ વિદો જનઃ। આ 2 માર્ગમાંથી જે માર્ગે જ્યોતિર્મય અગ્નિના દેવતા છે, દિવસના દેવતા છે, શુક્લ પક્ષના દેવતા છે અને ઉત્તરાયણના 6 મહિનાના દેવતા છે, એ માર્ગે મૃત્યુ પામીને જનારા બ્રહ્મવેત્તા યોગીજનો આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને બ્રહ્મને પામે છે। ધૂમો રાત્રિસ્તથા કૃષ્ણ ષણ્માસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમસં જ્યોતિર્યોગી પ્રાપ્ય નિવર્તતે। અને જે માર્ગે ધૂમાભિમાની દેવ છે, રાત્રિનો દેવ છે, કૃષ્ણ પક્ષના દેવ છે, દક્ષિણાયનના 6 મહિનાના દેવ છે, એ માર્ગે મૃત્યુ પામીને જનાર સકામ કર્મ કરનાર યોગી આ દેવતાઓ દ્વારા ક્રમે ક્રમે લઈ જવાઈને ચંદ્રમાની જ્યોતિને પામીને સ્વર્ગમાં પોતાના શુભ કર્મોનું ફળ ભોગવીને પાછા આવે છે। પ્રિયજનો, આ 2 શ્લોક બહુ મહત્વના છે। પહેલો શ્લોક એટલે 23મો તો ભગવાને કહ્યું કે હું આ 2 ગતિ કહું છું। 24મા શ્લોકમાં અને 25મા શ્લોકને આપણે સમજીએ છીએ। 24મો શ્લોક સિદ્ધ માટે છે। સિદ્ધ માટે એટલા માટે કે ભગવાને કહ્યું કે એ લોકો આ મૃત્યુલોકમાંથી દેહ છોડીને પાછા આવતા નથી, એટલે બ્રહ્મને પામી જાય છે। બીજો શ્લોક છે સાધક માટે, એટલે જે લોકો પ્રયત્ન કરે છે, સાધક છે, હજી એમની યાત્રા સિદ્ધાવસ્થા સુધી પહોંચી નથી, સકામ કર્મ કરે છે, યજ્ઞ, દાન ઇત્યાદિ સારા જ કર્મો કરે છે, પરંતુ એ સિદ્ધ અવસ્થાને પહોંચ્યા નથી, તો એ જે યોગીજનો છે એ લોકો પાછા પરત પોતાના પુણ્યકર્મના ફળ ભોગવીને પાછા મૃત્યુલોકમાં આવે છે। પહેલો શ્લોક
ગઈ વખતે આપણે જોયું તો પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ટોપરનો છે, આઈએએસની પરીક્ષામાં ટોપમાં પહોંચ્યો હોય એનો શ્લોક છે. બીજો શ્લોક આઈએએસની પરીક્ષામાં બેઠેલા ઉમેદવારનો છે. પ્રયત્ન પૂરો કર્યો છે પણ હજી એને સફળતા મળી નથી. ભગવાને જ શ્લોકમાં કહ્યું, પહેલો શ્લોક બ્રહ્મજ્ઞાની માટે છે અને બીજો શ્લોક બ્રહ્મવેત્તા માટે છે. બ્રહ્મને જાણવાનો પ્રયત્ન કરે છે તેના માટે. 24મો શ્લોક યોગી માટે છે અને 25મો શ્લોક કર્મયોગી માટે છે. આપણી કક્ષા હજી આ બેમાંથી બે અવસ્થા કરતાં ઘણી દૂર છે. આ અવસ્થા યોગી અને કર્મયોગી માટે છે. એટલા માટે ભગવાને, જેમ આપણે આ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું એ જ વાત શ્રીમદ ભાગવતમાં પણ કપિલ ગીતા આવે છે. ભાગવતમાં 2 ગીતા આવે છે. ગીતા એટલે શું? ગાયને આપેલો ઉપદેશ. ગીતાનો અર્થ આટલો સમજી લો, જે ઉપદેશ ગાયને અપાયો છે તે. હવે જે ઉપદેશ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને અનુષ્ટુપ છંદમાં ગાયને કહ્યો એને શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય. ભગવાને ગાયેલી ગીતા, ઉપદેશ. એવી રીતે કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિજીને ઉદ્ધાર કરવા માટે સિદ્ધપુરમાં બિંદુ સરોવર પાસે જે ઉપદેશ આપ્યો એને કપિલ ગીતા કહેવાય. એ ભાગવતમાં છે. અને એવો જ ઉપદેશ ઉદ્ધવજીને ભગવાને 11મા સ્કંદમાં આપ્યો, એને ઉદ્ધવ ગીતા કહેવાય. પછી તો ઘણી ગુરુ ગીતા છે, અવધૂત ગીતા છે, અષ્ટાવક્ર ગીતા છે. ટૂંકમાં ગીતાનો અર્થ એ થાય જે ઉપદેશ ગાયને આપી શકાય. હવે આપણને એમ થાય ગાયને શા માટે આપ્યો? તો ભાષામાં જે વસ્તુ તમે 1 કલાકના પ્રવચનમાં ન કહી શકો એ 2 પંક્તિમાં કહી દેવાય. આ પદ્યની વિશેષતા છે. જે વિચાર, જે ચિંતન તમે બહુ લાંબા ગદ્યમાં ન કહી શકો એ જ વિચાર તમે માત્ર 1 મુક્તકમાં કહી શકો, 1 શેરમાં કહી શકો, 2 પંક્તિમાં કહી શકો. એટલા માટે પદ્યમાં ઘણા બધા વિચારો સૂક્ષ્મ રીતે કહેવાય છે ઓછા સમયમાં. એટલા માટે ગાયને આપેલો ઉપદેશ છે. કપિલ ભગવાને પોતાની માતા દેવહૂતિની આ 2 ગતિની વાત ભાગવતમાં કરી છે. એમને એમ કહ્યું, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે, શબ્દો બરાબર સમજો, આ કપિલ ગીતાના શબ્દો છે અને ભગવદ્ ગીતામાં ભગવાને જે 2 ગતિની વાત કરી છે એ જ વાત કપિલ ભગવાને પોતાની માતાને કહી છે. હે માતા, જે મનુષ્ય ઘરમાં રહીને સકામ ભાવે ગૃહસ્થ ધર્મનું પાલન કરે છે અને તેના ફળ સ્વરૂપે અર્થ અને કામનો ઉપભોગ કરીને ધર્માચરણ કરતો રહે છે, તે પોતાની કામનાઓની પૂર્તિ માટે યજ્ઞ કરે છે, દેવતાઓની ઉપાસના કરે છે, પિતૃઓની શ્રદ્ધાપૂર્વક આરાધના કરે છે. આવી વ્યક્તિ તેની બુદ્ધિ તે જ પ્રકારની શ્રદ્ધાયુક્ત રહે છે. દેવતાઓને પિતૃઓ જ તેના ઉપાસ્ય છે. બરાબર સમજો. આના દેવો અને પિતૃઓની તે ઉપાસના કરે છે. તેથી આવી વ્યક્તિ જ્યારે શરીર છોડે છે ત્યારે ચંદ્રલોકમાં જઈને પુણ્ય ભોગવે છે અને પુણ્ય જ્યારે તેનું ક્ષીણ થાય ત્યારે પાછો આવે છે. આજે ભગવાને બીજી ગતિની વાત કરી છે કે તે યોગી પાછો આવે છે. કયો યોગી? સકામ કર્મ કરે છે, પુણ્ય કર્મો કરે છે, પરોપકારના કર્મ કરે છે, નિષ્ઠાપૂર્વક કર્મયોગ કરે છે અને કર્મયોગના બદલામાં એને ઐશ્વર્ય પણ મળે છે, બધું જ મળે છે અને એનો ઉપભોગ પણ કરે છે, ગૃહસ્થાશ્રમમાં રહે છે. એવા યોગી માટે ઉપાસ્ય કોણ છે? દેવતા, પિતૃ.
આ દેવતાઓ અને પિતૃઓની ઉપાસના કરી અને એ ચંદ્રલોકમાં જઈ અને પોતાના પુણ્ય કર્મ જે કર્યા છે તેનું ફળ ભોગવી અને ક્ષીણે પુણ્ય મર્ત્ય લોકમ વિશદ, પાછો મૃત્યુ લોકમાં આવે છે. ભગવતમાં કહ્યું ગત્વા ચાંદ્રમસમ લોકમ સોમપઃ પુનરેષ્યતિ. ભાગવતમાં કપિલ ભગવાને આ કહ્યું કે તે વ્યક્તિ ચંદ્રલોકમાં પુણ્ય ભોગવે અને પાછો આવે છે, જે ગીતામાં ભગવાને 25મા શ્લોકમાં કહ્યું છે. પછીના ભાગવતમાં કહ્યું, પણ હે માતા, આ કપિલ ભગવાન કહે છે, હે માતા, જે વિવેકી મનુષ્ય પોતાના ધર્મોનો અર્થ અને ભોગ વિલાસ માટે ઉપયોગ કરતા નથી, પણ ભગવાનની પ્રસન્નતા માટે જ ધર્મોનું પાલન કરે છે, તેવા અનાસક્ત, પ્રશાંત, શુદ્ધ ચિત્તના, મમતા રહિત અને અહંકાર શૂન્ય યોગીઓ સ્વધર્મનું પાલન કરતા કરતા સત્વ ગુણ વડે સર્વથા શુદ્ધ ચિત્તના થઈ જાય છે અને તેઓ છેલ્લે સૂર્ય માર્ગ, અર્ચી માર્ગ અથવા દેવયાન માર્ગ મારફતે સર્વવ્યાપી પૂર્ણ પુરુષ પરમાત્માને પ્રાપ્ત થાય છે. પહેલો કયો છે કે જેને પૃથ્વી ઉપર સકામ કર્મ કર્યા છે, જે આપણે જોઈએ છે યજ્ઞ યાગાદિ, દાન, પૂજા, ઉપાસના, દેવતાઓની પિતૃઓની ઉપાસના, એના પુણ્યનું ફળ ભોગવીને તેને પાછું આવવાનું છે. કારણ કે એ વ્યવહાર કેવો થયો? લેવડ દેવડનો. સત્કર્મ કર્યા તો સત્કર્મનું પુણ્ય મળ્યું. બીજો જે બ્રહ્મ સિદ્ધ યોગી છે, એને અર્થની આકાંક્ષા નથી, એને કોઈ ભોગની આકાંક્ષા નથી. એ તો માત્ર ભગવાન પ્રીત્યર્થ, પ્રભુની પ્રસન્નતા માટે કર્મ કરે છે. અને એ કર્મ શેના માટે? એનાથી તેનું શુદ્ધ ચિત્ત થાય છે અને તે પાછો સૂર્ય દ્વારેણ તે યાંતિ પુરુષમ વિશ્વતો મુખમ. તે વ્યક્તિ સૂર્ય દ્વારા, સૂર્ય માર્ગ દ્વારા, દેવયાન દ્વારા ભગવાનને જ પામી જાય છે. કારણ કે એને કોઈ વસ્તુની અપેક્ષા પૃથ્વી ઉપર રાખી જ નથી ભગવાન સિવાય, એટલા માટે ભગવાનને પામે છે. હવે આ શ્લોકમાં જે કહેલી શુક્લ પક્ષની વાત પહેલા સમજી લઈએ. આપણે ભ્રમણા દૂર થવી જોઈએ. આપણા મનમાં શ્રીમદ ભગવદ્ ગીતાના બધા જ ભાષ્યકાર, આદ્ય શંકરાચાર્યથી શરૂ કરીને મહાપ્રભુજી અને બીજા જે પણ કંઈ ભાષ્ય જેમણે ગીતાનું અધ્યયન ને ચિંતન કર્યું છે, એ લોકો એમ કહે છે કે શુક્લ પક્ષ એટલે આપણે જેને ગણીએ છીએ સુદ પખવાડિયો, કાળની દ્રષ્ટિએ બરાબર હશે, પ્રતિકાત્મક છે. દક્ષિણાયન ને ઉત્તરાયણમાં રાત્રિ અને દિવસ આવું આપણને થાય કે કોઈ રાત્રિએ મૃત્યુ પામ્યો હોય તો તેની સદગતિ ના થાય, આવું આપણે ભ્રમણા છે. જો શ્લોકનો અર્થ વાંચીશું તો આપણને એટલું જ ખબર પડશે. હવે શુક્લ પક્ષ, પહેલો 24મો શ્લોક. શુક્લ પક્ષ એટલે શુદ્ધ અઠવાડિયું, પખવાડિયાના દિવસ, 15 દિવસ એને શુક્લ પક્ષ કહેવાય. પહેલા સમય સમજી લઈએ. જેમાં સૂર્ય પ્રકાશે છે, અગ્નિ પ્રગટેલો છે, ચંદ્રની કળા ઉત્તરોત્તર વધતી જાય છે અને ઉપરનું આકાશ નિરભ્ર છે, સુંદર છે, સ્વચ્છ છે. અને ઉત્તરાયણના 6 માસ એટલે ઉત્તરાયણનો 6 ગાળો, 6 માસનો ગાળો. હવે આપણે પહેલા સમજ્યા છે, જેવી રીતે આપણે 12 કલાકની રાત્રિ અને 12 કલાકનો દિવસ હોય છે, એવી રીતે દેવતાઓની 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ. ઉત્તરાયણ એ દેવતાઓનો દિવસ ગણાય અને દક્ષિણાયન એ દેવતાઓની રાત્રિ ગણાય. એટલા માટે દેવતાઓ જ્યારે, એટલે ઘણી વખત આપણે પંચાંગમાં કે જ્યોતિષ્યો કહેતા હોય આ દિવસો સારા નથી, આ દિવસે શુભ પ્રસંગ ના થાય. શા માટે? કે દક્ષિણાયનના દિવસો હોય અને દેવતાઓ સૂતેલા હોય
અને તમે શુભ પ્રસંગે દેવતાઓનું આવાહન કરીને બોલાવો તો સૂતેલા દેવતાઓ ક્યાંથી આવવાના છે? એટલા માટે દેવો જાગૃત હોય અને આપણે એમનું આવાહન કરીને બોલાવીએ એને ઉત્તરાયણ કહેવાય. એટલા માટે તો 14 જાન્યુઆરી ઉત્તરાયણના મકરમાં સૂર્ય આવે એને ઉત્તરાયણના દિવસ કહેવાય. કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ. અંધારિયાના 15 દિવસ ચોમેર અંધકાર હોય, ચંદ્રમાં પણ ધીમે ધીમે ક્ષીણ થતો હોય, આકાશ વાદળ છાયું હોય. આ દક્ષિણાયનનો ગાળો છે. આ થયો શાબ્દિક અર્થ જે ભગવાને કહ્યો છે. હવે આ રૂપક છે, પ્રતિકાત્મક ભાષા છે. શ્રીમદ ભગવદ્ ગીતાની આ ભાષા ખૂબ સૂચક છે, સંકેત આપનારી છે, પ્રતિકાત્મક છે. અને એક વાત આપણે સમજી લેવાની, ભગવાને જે શુક્લ પક્ષ ઉત્તરાયણ દક્ષિણાયન કહ્યું છે, વેદાંત એમ કહે છે કે આપણું શરીર એ નાનકડો બ્રહ્માંડ છે. યથા દેહે યથા પિંડે તથા બ્રહ્માંડ. આપણું જે શરીર છે એ સૂક્ષ્મ બ્રહ્માંડ છે, નાનકડો બ્રહ્માંડ છે. અને જે જગત છે એ વિશાળ બ્રહ્માંડ છે. જેવી રીતે મોટું ફળ હોય તેનું બીજ નાનું હોય, બીજ પણ ફળનો જ એક ભાગ છે. એવી રીતે આપણો દેહ છે એ નાનું બ્રહ્માંડ છે. એ બ્રહ્માંડમાં ભગવાન પણ રહે છે, હૃદયરૂપી આકાશ પણ છે, એમાં અંધકાર ચંદ્ર પણ છે, મનરૂપી ચંદ્ર પણ છે, બુદ્ધિરૂપી સૂર્ય પણ છે, ચિત્તરૂપી આકાશ છે. આ બધું મનમાં છે. જે બહાર છે તે અંદર છે. ભગવાને એક નાનકડી માનવ દેહની એક નાનકડી આવૃત્તિ દ્વારા અલ્પ બ્રહ્માંડની રચના કરી છે. એટલા માટે આપણા શાસ્ત્રો શું કહે છે? યથા પિંડે તથા બ્રહ્માંડે. જેવું પિંડ છે તેવું બ્રહ્માંડ છે. પિંડ એટલે આપણું શરીર અને બ્રહ્માંડ એટલે સમગ્ર જગત અને આ સૃષ્ટિ. જેવી રીતે આપણું શરીર પંચ મહાભૌતિક દેહનું બનેલું છે, એવી રીતે બ્રહ્માંડ પણ પંચ મહાભૌતિક તત્વનું બનેલું છે. આ બ્રહ્માંડના 5 તત્વો છે: પૃથ્વી, જલ, તેજ, વાયુ અને આકાશ. અને આપણું શરીર પણ પંચ મહાભૌતિક તત્વનું બનેલું છે. એટલે જ્યારે માણસ મૃત્યુ પામે ત્યારે શું કહેવાય? પંચત્વ ગતઃ. સંસ્કૃતમાં એમ કહેવાય પંચત્વ ગતઃ. તે માણસ પંચત્વને પામે. પંચત્વને એટલે શું? માણસના શરીરમાં રહેલા 5 તત્વો પોતાનામાં ભળી ગયા. પૃથ્વી પૃથ્વીમાં, તેજ તેજમાં, વાયુ વાયુમાં, એમાં ભળી ગયા. એટલા માટે બ્રહ્માંડ અને આપણું પિંડ આ બંને વચ્ચે સામ્યતા છે. સામ્યતા નહીં, એક જ બીબામાંથી થયેલા 2 સ્વરૂપ છે. એક નાનકડું સ્વરૂપ છે અને એક વિશાળ સ્વરૂપ છે. એક સૂક્ષ્મ છે અને એક સ્થૂળ છે. પ્રકૃતિથી આ જગતનું સર્જન થયેલું છે. આખું જગત શેનું સર્જન છે? પ્રકૃતિ. આપણું શરીર પણ કોનું સર્જન છે? પ્રકૃતિ. એટલા માટે બંને પ્રકૃતિના સંતાનો છે. શરીર અને બ્રહ્માંડ આ બંને પ્રકૃતિનું જ સર્જન છે. એટલા માટે શરીર એ પ્રકૃતિનું નાનું સર્જન છે, બ્રહ્માંડ એ મોટું સર્જન છે. જગત એ બ્રહ્મનો આવિર્ભાવ છે. જગત એ બ્રહ્મનો જ આવિર્ભાવ છે. અને આપણું શરીર પણ બ્રહ્મનો આવિર્ભાવ છે. એટલા માટે ઉપનિષદના શું કહ્યું? દેહો દેવાલયો પ્રોક્તઃ. આ દેહ છે તે દેવાલય છે. દેહો દેવાલયો પ્રોક્તા. પ્રિયજનો, આપણા શાસ્ત્રોએ શરીરની નિંદા ક્યારેય કરી નથી. કેટલાક લોકો કહે છે કે શરીર વેદાંતનો એક ભાગ એવો છે કે એ ખોટો છે એમ નથી, પણ માણસ જ્યારે કોઈ વસ્તુ પ્રત્યે અત્યંત પાગલ થાય ત્યારે વેદાંતમાં એમ કહ્યું કે તમે હાડ માંસના શરીરમાં આટલા શું પાગલ થયા છો. એ ખોટું નથી, પણ દેહ કોણ છે? દેવાલય છે. કારણ કે તેમાં ભગવાન વસે છે. એમાં કદાચ બહુ મોટો કરોડો રૂપિયાનો બંગલો હોય, એમાં પણ શૌચાલય રાખવામાં આવે
એમાં પણ શુદ્ધ થવા માટે બાથરૂમ વગેરે રાખવામાં આવે, એવી રીતે દેવાલય હોવા છતાં પણ તેમાં શરીરનો એક ભાગ એવો છે કે જેમાંથી શરીરની અશુદ્ધિ પસાર થાય છે. અશુદ્ધ વાત અંદર જે દ્રવ્ય છે કે પ્રવાહી છે એ એનો એક ભાગ છે. એનો અર્થ એમ નહીં કે આ શરીર એ માત્ર મળ મૂત્રનો જ સંગ્રહ છે, એવું નથી. મોટા બંગલામાં જેવી રીતે એક ભાગ હોય એમાં ગંદકી દૂર કરવા માટેનો એક પાર્ટ છે, જેને આપણે શૌચાલય કહીએ, બાથરૂમ કહીએ વગેરે. એવી રીતે આ દેહાલયમાં પણ ભગવાને એક નિર્માણ કર્યું. શુદ્ધ શરીરમાંથી અશુદ્ધિઓ બહાર નીકળી જાય એટલા માટે ભગવાને વ્યવસ્થા કરી. દેહ ભગવાનની જ આપેલું સર્જન છે અને તે નકામું નથી, કારણ કે ભગવાને સ્વયં ગીતામાં કહ્યું, સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ. હું પ્રત્યેક માણસના હૃદયમાં રહેલો છું. તો હૃદય મંદિર છે, મન એ ચંદ્ર છે, બુદ્ધિ એ સૂર્ય છે, ચિત્ત એ આકાશ. અને તેમાં સત્વ ગુણ જ્યારે પ્રગટ થાય ત્યારે પ્રકાશ, તમો ગુણ વધી જાય ત્યારે અંધકાર છે. જે કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની વાત કરીને આપણી અંદર જ્યારે સત્વ ગુણ વધી જાય ત્યારે દેહમાં પ્રકાશ. ગીતાના 14મા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, સત્વ ગુણ એ પ્રકાશનું પ્રતીક છે અને તમો ગુણ એ અંધકારનું પ્રતીક છે. આપણી અંદર આપણા ચિત્તમાં જ્યારે સત્વ ગુણ વધે ત્યારે એમ સમજવાનું કે અંદર શુક્લ પક્ષ ચાલે છે. જ્યારે તમો ગુણ વધી જાય ત્યારે એમ સમજવાનું કે આપણામાં કૃષ્ણ પક્ષ ચાલે છે. એવી રીતે દેહો દેવાલયો પ્રોક્તા, ઉપનિષદ કહે છે દેહ દેવાલય જ છે, કારણ કે આ જ શરીરના માધ્યમથી તમે ભગવાનની પ્રાપ્તિ કરી શકવાના છો. આ શરીર નહીં હોય મનુષ્ય દેહ તો તમે ભગવાનને કેવી રીતે મેળવી શકશો? તમે સુંદર સત્સંગ કેવી રીતે કરશો? ભગવાનની સ્તુતિ કેવી રીતે કરશો? મોઢાથી, કાનથી સારી વસ્તુ સાંભળશો કેવી રીતે? મનથી ચિંતન કેવી રીતે કરશો? એટલા માટે આ જગત એ વિશ્વ નિયંતાનું સુંદર મંદિર છે. તો આ દેહ એ મંદિરમાં રહેલું દેવાલય છે, નિજ ગૃહ છે. આ ઉપમા સમજશો તો ખ્યાલ આવશે. આ બ્રહ્માંડ મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જન હારારે. તો આ બ્રહ્માંડ એ ભગવાનનું મંદિર છે. તો શરીર એ ભગવાનને બિરાજવાનું નિજ ગૃહ છે, ગર્ભગૃહ છે, જેમાં ભગવાન બિરાજે છે. એટલા માટે દેહ દેવાલય છે. શરીરે પ્રભુએ નિર્માણ કરેલું અને તેમને વસવાટ કરવા માટેનું મંદિર છે અને ભગવાન તેમાં બિરાજમાન છે. 18મા અધ્યાયમાં પણ ભગવાને કહ્યું, ઈશ્વર સર્વભૂતાનામ હૃદયેર્જુન તિષ્ઠતિ. ઈશ્વર ક્યાં રહે છે? સર્વભૂતાનામ હૃદયે તિષ્ઠતિ, આપણા હૃદયમાં જ રહે છે. અને એટલા માટે આ શ્લોકમાં જે શબ્દોનો પ્રયોગ થયો છે એ શબ્દો આપણી જાતને કેન્દ્રમાં રાખીને કરવાના છે. કાળને કેન્દ્રમાં રાખીને તો ભગવાને જનરલ વાત કરી છે, આપણી જાતને કેન્દ્રમાં રાખીને કરવાના છે. શુક્લ પક્ષ એટલે શું? સત્વ ગુણનો પ્રકાશ. બહારનો શુક્લ પક્ષ એ કયો છે કે ચંદ્રની કળા વધતી જાય છે, પરંતુ આપણી દેહનો શુક્લ પક્ષ એટલે શું? સત્વ ગુણનો જે પ્રકાશ છે એ શુક્લ પક્ષ. તમે હમણાં બેઠા છો, સાંભળો છો, તમારામાં કયો ગુણ વધેલો છે હમણાં? સત્વ. કારણ કે તમને જ્ઞાન મેળવવાની, કંઈક જાણવાની ઈચ્છા છે. અને સત્વ ગુણ વધ્યો ત્યારે કહેવાય કે માણસને કંઈક સારું કરવાની, જાણવાની, પામવાની, મેળવવાની ઈચ્છા થાય ત્યારે સત્વ ગુણની વૃદ્ધિ થાય. અને રજોગુણની ક્યારે વૃદ્ધિ થાય? કોઈક એમ થાય કે બહુ ચાલો સુંદર મજાનું મિષ્ટાન ખાવું છે, આનંદ કરવો છે, આનંદ પ્રમોદ કરવો છે, ત્યારે રજોગુણ વધ્યો કહેવાય. અને જ્યારે સુવાની, પ્રમાદની, આળસની
ઈચ્છા થાય ત્યારે તમોગુણ વધ્યો કહેવાય. તમોગુણ અંધકારનું સ્વરૂપ છે. રજોગુણ અંધકાર અને ઉજાસનું મિશ્રણ છે, અને સત્વગુણ છે, સત્વગુણ અને તમોગુણનું મિશ્રણ છે. અને સત્વગુણ છે એ પ્રકાશનું પ્રતીક છે. એટલા માટે શુક્લ પક્ષની જે ભગવાને આ ગીતામાં વાત કરી એ નિર્મળતાનું દ્યોતક છે. આપણું મન નિર્મળ હોય, ચિત્તની નિર્મળતા હોય, ભગવાનની પાસે કોણ પહોંચી શકે? ભગવાનની પાસે તે જ વ્યક્તિ પહોંચી શકે જેનું ચિત્ત નિર્મલ છે. મલિન ચિત્તવાળો ભગવાનની પાસે પહોંચી શકતો નથી. તમે જો શુદ્ધ પાણી હશે અને શુદ્ધ પાણીમાં તમે ઉમેરશો તો શુદ્ધ પાણી શુદ્ધમાં ભળી જશે. પરંતુ તમે તૈલી પદાર્થ અશુદ્ધ હશે જલ, અને તે તમે પાણીમાં નાખશો તો તે એકદમ પાણીના જેવું નહીં થાય, તેની અશુદ્ધિ બહાર આવશે જ. તો આપણું ચિત્ત નિર્મળ હશે તો નિર્મળ પરમાત્માની પાસે આપણે પહોંચી શકીશું. પહેલી શરત એ છે કે જેનું ચિત્ત નિર્મળ હોય એને પ્રભુ પોતાની પાસે બોલાવે છે, એ જ ભગવાનને પ્રાપ્ત કરી શકે છે. અને રામાયણમાં સુંદરકાંડમાં ભગવાને સ્પષ્ટ કહ્યું, નિર્મલ મન જન સો મોહી પામ. કોઈ પણ વ્યક્તિ નિર્મળ મનનો હશે તો મને પામી શકશે. એટલા માટે શુક્લ પક્ષનો અર્થ શું થયો? પ્રભુને પામવા માટે નિર્મળ ચિત્ત જોઈએ. આને ગીતામાં ભગવાને કહ્યું શુક્લ પક્ષ. પછી પ્રકાશિત બુદ્ધિ એટલે શું? સૂર્ય. અહીંયા પ્રકાશની વાત કરી. પ્રકાશિત બુદ્ધિ એટલે શું? સૂર્ય. સૂર્ય એ પ્રકાશનો કારક છે. અને આપણા મનમાં જે સૂર્ય છે એ બુદ્ધિ એ સૂર્યનો અંશ છે. આપણે બુદ્ધિમાં જ્યારે જ્ઞાન થાય, આપણે બુદ્ધિમાં જ્યારે ભગવત સ્વરૂપની ઓળખ થાય ત્યારે બુદ્ધિ એ પ્રકાશિત બને. જે બુદ્ધિમાં પ્રકાશ છે એને સૂર્યપ્રકાશ કહેવાય, સૂર્યનું અજવાળું કહેવાય. આ શ્લોકમાં જે કહ્યું કે સૂર્યનો ઉજાસ હોય તો આપણી બુદ્ધિ, અંદરની બુદ્ધિ જ્યારે પ્રકાશિત બને ત્યારે સૂર્યનો ઉજાસ છે. જે બુદ્ધિ આત્માને અનુસરે તે બુદ્ધિ પ્રકાશિત બુદ્ધિ કહેવાય. અને જે બુદ્ધિ વિષયોને અનુસરે એ બુદ્ધિને અંધકારમય બુદ્ધિ કહેવાય, જેને ગીતામાં વ્યવસાયાત્મિકા બુદ્ધિ કહ્યું. અગ્નિની કૃપા એટલે શું? અહીંયા એક શ્લોકમાં શબ્દ આવે છે અગ્નિની કૃપા. અગ્નિની કૃપા એટલે કર્મ સાતત્ય, સત્કર્મોનું સાતત્ય. અગ્નિનું એક નામ સંસ્કૃતમાં પાવક છે. પવિત્ર હોય તેને અગ્નિ કહેવાય. અગ્નિ પવિત્ર મનાય, કારણ કે અગ્નિ પોતાની પાસે કોઈ અશુદ્ધિ રાખતો જ નથી. એ બધા જ અશુદ્ધિને બાળી નાખે છે. એટલા માટે આપણી અંદર જે કર્મયોગનું સાતત્ય છે, અગ્નિ શું જો સ્વતઃ અને સતત જલતો રહે છે. તમે તેનામાં કશુંક નાખશો તો અગ્નિની જ્વાળા ઉપર જશે. એવી રીતે જેના કર્મો એને ઉર્ધ્વ ગતિએ લઈ જનારા છે, નિમ્ન ગતિએ નહીં, ઉર્ધ્વ સ્થાને લઈ જનારા છે, એના જીવનમાં અગ્નિની કૃપા છે. તમે એવા કર્મો કરો કે જે તમે ઉર્ધ્વ ગતિએ લઈ જાય તો સમજવાનું કે આપણી અંદર રહેલો અગ્નિ પ્રજ્વલિત છે. અને તમને એમ થાય કે આપણે તો અહીંયા જ રહેવું છે, નિમ્ન કક્ષાની વાત કરવાની, એવાનો સત્સંગ કરવાની ઈચ્છા થાય તો સમજવાનું આપણી અંદર રહેલી અગ્નિનો પ્રદીપ્ત નથી, એ ઓલવાયેલો છે. તમે જ્યારે ઉર્ધ્વ કક્ષાએ પહોંચો છો, પહોંચવાની તૈયારી કરો છો, ત્યારે અંદરનો અગ્નિ પ્રજ્વલિત થાય છે. અંદર સૂર્ય પણ છે, અંદર ચંદ્ર પણ છે, અને અંદર અગ્નિ પણ છે. ભગવાને કહ્યું કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત. હું વૈશ્વાનર અગ્નિ તરીકે તારી નાભીમાં, તારી હોજરીમાં જ છું. તો અગ્નિ પણ અંદર છે. એટલા માટે જેના જીવનમાં નિષ્કામ કર્મયોગ થતો હોય એના જીવનમાં અગ્નિ પ્રજ્વલિત છે એમ કહેવાય. નિષ્કામ કર્મયોગ. દિવસ એટલે શું?
જ્ઞાનનો પ્રકાશ. જે દિવસની વાત કરી શ્લોકમાં, એ અંદર દિવસ ક્યારે ઉગે? જ્ઞાનનો પ્રકાશ. અને સૂર્યની સાક્ષી એટલે દિવસ. અને ઉત્તરાયણના 6 મહિના એટલે શું? હવે જો ઉત્તરાયણના 6 મહિનાની ભગવાને વાત કરી, ઉત્તરાયણના 6 મહિના એટલે યોગની શમ વગેરે ષટ સંપત્તિ. શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ, શ્રદ્ધા અને સમાધિ. આ યોગની ષટ સંપત્તિ કહેવાય. આ 6 સંપત્તિ જેના જીવનમાં છે એના જીવનમાં ઉત્તરાયણ કાયમ છે. કઈ સંપત્તિ? શમ, દમ, તિતિક્ષા, ઉપરતિ. આ શબ્દો સમજવા જેવા છે, આજે સમય નથી એટલા માટે. શ્રદ્ધા અને સમાધાન. આ 6 જે રતિ છે ષટ સંપત્તિ કહેવાય. આપણા ઉર્ધ્વગામી જીવનની ષટ સંપત્તિ છે. જેના જીવનમાં 6 સંપત્તિ, આ 6 ગુણો છે, એનું જીવન હંમેશા ઉત્તરાયણમાં છે. અને ભગવાને શું કહ્યું? ઉત્તરાયણમાં જે દેહ છોડે છે એનો અર્થ શું થયો? કે તમારા વૃત્તિમાં, ચિત્તમાં આ 6 પ્રકારની સંપત્તિ હોય એને ઉત્તરાયણ કહેવાય. એમાં જે જીવ છોડે છે એ કોને પામે છે? ભગવાન. આ ષટ સંપત્તિ જેના જીવનમાં અર્જિત થયેલી છે એના જીવનમાં નિત્ય ઉત્તરાયણનો ગાળો છે. એને અંધકાર નથી. અને જીવનની ઉર્ધ્વરેતા સ્થિતિ એટલે ઉત્તરાયણ. ટૂંકમાં સમજો, ચંદ્રની કૃપા એટલે શું? મનની પવિત્રતા. સૂર્યની કૃપા એટલે શું? પ્રકાશિત બુદ્ધિ. અને આકાશની કૃપા એટલે શું? આસક્તિ વગરનું આકાશ. વાદળ વગરનું આકાશનો અર્થ શું થયો? આપણામાં જે આસક્તિ રૂપી વાદળો છે એ દૂર થાય ત્યારે નિર્મળ આકાશ બને. આ થયો ભગવાને કહેલા 24મા શ્લોકનો પ્રતિકાત્મક અર્થ. એમના બ્રહ્માંડની વાત કરી, આપણે પિંડની વાત કરીએ છીએ. અને કૃષ્ણ પક્ષ એટલે શું? મલિન મન. જે બીજા શ્લોકમાં કહ્યું, મલિન મન, અશુદ્ધ મન. આપણા મનમાં જે વિકારો છે એ બધાવાળું મન. રાત્રિનો અંધકાર એટલે શું? અજ્ઞાનનો અંધકાર. ક્ષીણ થયેલો ચંદ્ર એટલે શું? આપણા મનમાં આવતા વિકાર. ક્ષીણ થયેલો ચંદ્ર છે. એ વિકારો એક ક્ષીણ ચંદ્રનું પ્રતીક છે. અને દક્ષિણાયન એટલે શું? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ 6 વાતોને દક્ષિણાયન કહેવાય, જે આપણને અંધારામાં રાખે છે. કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે, મદ છે અને મત્સર. ટૂંકમાં દક્ષિણાયન એટલે સ્વાર્થ માર્ગ અને ઉત્તરાયણ એટલે સેવા માર્ગ. સેવા, નિષ્કામ સેવાનો માર્ગ એટલે ઉત્તરાયણ, અને દક્ષિણાયન એટલે સ્વાર્થનો માર્ગ. આ 2 શ્લોકોનો તત્વાર્થ એ જ છે કે અંતકાલ પર્યંત જે વ્યક્તિ હાથપગ દેવ દ્વારા સેવા કાર્ય કરે છે, જેની સતેજ બુદ્ધિ છે, હૃદય ભાવનાઓથી ઓતપ્રોત છે, ચિત્તમાં રાગ અને દ્વેષ નામના વાદળો નથી, આવી સ્થિતિમાં નિરંતર નામ સ્મરણ પૂર્વક જે અંતિમ શ્વાસ લે છે તેને મૃત્યુની ઉત્તમ ગતિ ગણાય, જે ભગવાને કહ્યું છે. પછી તે ભલે 12 શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ, ઉત્તરાયણ હોય કે દક્ષિણાયન, મૂળ વાત એ છે કે અંતે ભગવદ ભાવ હશે તો ભગવાનને પમાશે, અને ભોગ ભાવ હશે તો પાછું આ સંસારમાં આવવું પડશે. અને એટલા જ માટે જેની અંત ઘડી સુધરી તેનું જીવન સુધરે. આ જ 3 શ્લોકનો સાર છે. પ્રિયજનો, આ જ સમજવાનું હતું. આપણે 2 રવિવાર એટલા માટે પહેલા રવિવારે એનો શાબ્દિક અર્થ વિચાર્યો, આજે આપણે તેનો તાત્વિક અર્થ વિચાર. આટલું વિચારીએ તો આ 3 શ્લોક બરાબર સમજાય. અને પછી જે ઉપસંહારાત્મક 3 શ્લોક છે 8મા અધ્યાયના, એમાં ભગવાન આપણને આજ્ઞા પણ કરે છે અને
8મા અધ્યાયનો આખો સંવાદ કહે છે એ 3 શ્લોકનો વિચાર આપણે આવતા રવિવારે આવી અને વિચારીશું. હમણાં નોમથી પૂર્ણિમા પર્યંત પૂનમ સુધી હવેલીમાં ઠાકોરજીની સન્મુખ શ્રીમદ ભાગવત કથા થાય છે. સમય આમ તો 12 થી 2:30 છે અને 4 થી 7 છે, પરંતુ દર્શનના કારણે કેટલાક દિવસો સમય બદલાય છે. જેવી રીતે આજે વામન દ્વાદશી છે. આજે વામન ભગવાનનું પ્રાગટ્ય આજના દિવસે એટલે ભદ્ર સુદ એકાદશી દ્વાદશી કહેવાય. અભિજીત આ વામન ભગવાનનો જન્મ દ્વાદશીએ થયો. એક જ પ્રસંગ એવો છે કે જેમાં કથામાં પણ વામન ભગવાનના પ્રાગટ્યની કથા અને દિવસ પણ એ જ છે. એટલે ભાદરવા સુદ દ્વાદશી વામન ભગવાનનો પ્રાગટ્ય દિવસ. એટલા માટે આજનો સમય 11 થી 12:30 છે. 12:30 દર્શનનો ટાઈમ હોવાથી પછી 3:30 થી 7 છે. હવે ઘણા લોકોને મંદિરમાં આવતા ન હોય, આવવા માટે કદાચ સંકોચ થતો હોય, અથવા તો મંદિરમાં ખુરશીઓમાં બેસવાની એટલી વ્યવસ્થા ન હોય. એટલા માટે શરદભાઈએ વણિક સમાજને વિનંતી કરેલી કે મંદિરમાં જે કથા થાય તે વણિક વાડીમાં બેસીને સાંભળી શકાય. એટલા માટે 50-60 મિત્રો જે લોકો મંદિરમાં નથી બેસી શકતા અથવા જગ્યા ત્યાં નથી મળતી, એમના માટે વાડીમાં ખુરશીની બેસીને શાંતિથી સાંભળવાની વ્યવસ્થા વણિક સમાજ તરફથી કરવામાં આવી છે. એ શરદભાઈએ જે લિખિત વિનંતી કરી હતી એના પ્રતિભાવ. આપ સૌને પણ હજી કથાના 4 દિવસ બાકી છે. આજથી વામન રામ નંદમહોત્સવ અને પછીની કથાઓ હવે પૂર્ણિમા સુધી ચાલશે. એટલા માટે આપ સૌને ત્યાં આવવા માટે આમંત્રણ છે. આ કથા કોઈ એક સમાજની નથી, આ કથા કોઈ એક મંડળની નથી, આ કથા સાર્વજનિક કથા છે. મંદિરમાં એટલા માટે કે નોમથી પૂનમ સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા સંભળાવી તે દિવસો છે. એટલા માટે આપણે ઠાકોરજીની સન્મુખ આ કથા કરવાની હોય છે. એટલે મંદિરમાં રાખવાનો ક્રમ પરંપરાથી છે. પણ સૌ વ્યક્તિઓ, સૌ ભાઈ બહેનો આ કથા સાંભળવા આવી શકે છે. સર્વ સામાન્ય રીતે કથાનો એક સમય હોય એટલે કથા કરનાર વ્યક્તિ બધા વિષયોને ન્યાય ના આપી શકે. પરંતુ આ કથા પ્રાચીન પદ્ધતિની છે. એમાં સંગીત પણ નહીં, કોઈ બીજા ઉપકરણો નહીં. 3 કલાક સવારે અને 3 કલાક સાંજે 6 કલાકનો સમય કથા વાચકને મળે તો એ ભાગવતના મુખ્ય વિષયોને પૂર્ણ ન્યાય આપી શકે. એટલા માટે આ કથા છે. સર્વસામાન્ય કથાઓ તો 2.5-3 કલાકની એક સેશનની હોય એટલે ઘણા બધા વિષયોને સ્કીપ કરવા. પણ આ કથા એ વિશેષતા આ ધરાવે છે. બીજી વસ્તુ, પ્રિયજનો, ગયા વખતે જે બનારસ કથા યાત્રાની જાહેરાત કરી હતી અને ગીતા અધ્યયન કેન્દ્રના ભાઈઓને પહેલો પ્રેફરન્સ આપવાનો હોવાથી આપણા ઘણા બધા ભાઈઓએ 100 ભાઈઓ જેટલા દાહોદમાં એમને તો ખૂબ ઉમળકાથી નામ લખાવી દીધા છે. 2500 ની ડિપોઝિટ પણ ભરી છે. ઉત્સાહની વાત એ છે કે ઓનલાઈન આ જાહેરાત સાંભળ્યા પછી વડોદરામાં ઘણી વખત મારે વર્ષમાં 3 વખત જવાનું થાય છે. ત્યારે ત્યાંના વૈષ્ણવોએ એટલો બધો ઉમળકો દાખવ્યો છે કે ત્યાં આપણા જે આયોજન મંડળના નિષેધભાઈ શાહ છે એમને 60 નામ વડોદરાના ડિપોઝિટ સાથે 2500 રૂપિયા સાથે આવી ગયા છે. આયોજકોએ તેમને થોડા રોક્યા છે કે હવે દાહોદની જે કોટા છે એ પહેલા મહત્વનો છે. 60 નામ વડોદરાના ભાઈ બહેનોના બનારસ કથા યાત્રા માટે ડિપોઝિટ સાથે નોંધાઈ ચૂક્યા છે. અને આપણે ત્યાં લગભગ મેં છેલ્લી તપાસ 101 નામ નોંધાયા છે. આયોજકોએ ખૂબ મહેનત કરી છે. કાશી બનારસમાં તેઓ ફરીને આવ્યા છે. બધો ત્યાં જઈને જાત તપાસ કરી છે. 138 વ્યક્તિની રહેવાની વ્યવસ્થા એ લોકો કરીને આવ્યા હતા. પરંતુ હવે તેમને વધારે
ની વ્યવસ્થા કરવા માટે એમને પાછું આયોજન કરવું પડશે. ગીતા અધ્યયનમાં આવતો એક પણ વ્યક્તિ બાકી ન રહી જાય તેવો આયોજકોનો પ્રયત્ન છે. એટલા માટે આપ સૌ એનું આટલું મહત્વ છે. 7 દિવસ કાશીવાસ, 7 દિવસ ભગવદ્ ગુણાનુવાદ, 7 દિવસ દરમિયાન કાશીના પવિત્ર સ્થળોમાં રહેવાનું, આ આટલો અલભ્ય લાભ, આવું સૌભાગ્ય કદાચ પ્રભુ અનન્ય કૃપા કરે તો જ પ્રાપ્ત થાય. નહીં તો આપણે ઈચ્છીએ તો પણ કાશીમાં જઈને રહી શકીએ નહીં, ત્યાં ભગવદ્ કથા ન સાંભળી શકીએ, દર્શન ન કરી શકીએ, પવિત્ર જગ્યાઓ પર ન જઈ શકીએ. કોઈ એક વ્યક્તિ આ કરી શકતો નથી. સમૂહ હોય તો જ થાય, અને સમૂહમાં કુશળ આયોજકો હોય તો જ આ બધું આયોજન કરી શકે છે. ભગવાનની આપણા ઉપર કૃપા છે કે સતત 3 વર્ષથી પ્રભુ કોઈ તીર્થ ક્ષેત્રમાં બોલાવી અને આપણને એ સૌભાગ્ય આપે છે. આ સૌભાગ્ય આપણને પ્રાપ્ત થયો છે તો તેનો મહત્તમ વહેલી તકે ઉપયોગ કરજો. કારણ કે જે આવે તે નામ હવે નહીં નોંધાય. હવે થોડીક નામો નોંધવામાં પણ એમને થોડીક ધ્યાન રાખવું પડશે. એટલા માટે ગીતા અધ્યયન કેન્દ્રના ભાઈઓ માટે છેલ્લો રવિવાર આજનો, કે તમારા નામ નોંધવાની આજે છેલ્લી તારીખ, પછી નામ નોંધાશે તો બીજાને પ્રેફરન્સ આપવામાં આવશે. એટલા માટે હજી મંદિરમાં કે કથામાં કોઈ જાહેરાત કરી નથી, કારણ કે જાહેરાત કરવા જેવી નથી. આપણી પાસે લિમિટેડ સંખ્યામાં કથા યાત્રિકોને લઈ જવાના છે. તો એમાં તમારું નામ જરૂરથી અનુકૂળતા સાધીને નોંધાવજો. અનુકૂળતા કરવાની હોય, અનુકૂળતા જીવનમાં ક્યારેય આવતી જ નથી. એ અનુકૂળતા આપણે ઊભી કરવી પડે તો જ આવો લાભ લઈ શકીએ.